એ પ્રસંગને તો 4 પગ હોય, એ આવીને ઊભો ન રહે, કોઈ આવે કે ન આવે દોડવા મળે. લ્યો, સગાઈ પતી ગઈ, કાલ સવારે લગ્ન પતી જશે, કોને ખબર કોઈ આવે કે ન આવે, કોઈ વગર કઈ ઊભું ન રહે. ના હું એમ કહું છું કે ફયુના કેવા તેડા હોય, એને કઈ પાલખીમાં બેસીને તો નથી લઈ આવતા, અને કદાચ પાલખીમાં બેસાડીને લઈ આવતો અહીંયા આવીને હોય ને ભેકડા તાણવા છે ને પ્રસંગમાં, પ્રસંગ જ બગાડવા છે ને કોઈકના. નાના હું એમ કહું છું કે ભાઈઓના ઝઘડા હોય, પણ આ બરાડી ભાઈઓથી ચડિયાતું નીકળ્યું. એ બા, આ બધું તમને જ કહું છું. તમને કોણ કહેતું તું કે માલતી વગર ગગાનો ચાંદલો નહીં થાય? જો માલતી ફઈ ઘરે હુતી હોય ને ગગાનો એના વગર ચાંદલો થઈ ગયો ને કાલ હવારેના લગ્ન થઈ જશે, અને જો હજી મોગો મવડશે ને તો 20 વર્ષ પછી આપણા ગગાના છોકરાના લગ્ન થઈ જશે એના વગર. એટલે કાંઈ કોઈના વગર પડ્યું નથી રહેતું. તમને ભલે ખોટું લાગે પણ સાચું કહું છું, માલતી ફઈ વગર કેવો પ્રસંગ હારો ગયો. ના કોઈ રોયું ના કોઈને મનાવવા પડ્યા, બાકી મોગો ચડેલો જ હોય. બાકી હવે બહુ થયું હો, ભલે બધાયની વાતો સાંભળીને હળગતા, બાકી હવે એનું સમાધાન નહીં થાય. લોઢે લીધો.